નમસ્કાર દર્શક મિત્રો, મારી ચેનલ રેલ કાઠિયાવાડી ટેસ્ટમાં તમારું સ્વાગત છે। વરસાદી વાતાવરણ છે અને આમ સહેજ માથે આમ જેવો કરો કેમેરો, કોક કોક સાંટો ખરે છે, કોક કોક, અને એમાં ભરેલા રીંગણા, અને એ જે ખાવાની મજા છે આખી અલગ છે। તો મેં રીંગણા લઈ લીધા છે, તમે જોઈ શકો છો, એકદમ મીડિયમ સાઇઝના રીંગણા આપણે લીધા છે। જો સાથે લસણનો એક આખો ગાંઠિયો લીધો છે, આદુ 50 ગ્રામ લીધું છે, મરચાં લીધા છે, લીલા વટાણા તમારે નાખવા હોય તો જ છે, કોથમરી છે, અને આની અંદર આપણે સિંગદાણા નથી નાખવાના, ગાંઠિયા અને તલનો ભૂકો નાખીને આનો ભરેલો મસાલો બનાવવાનો છે। અને કઈ રીતે આખું શાક બને છે જોડાઈ રહેજો, એકદમ જોરદાર તમને શાક બનાવીને આપવાનો છું। તમે આ રેસીપી તમારા ઘરે બનાવશો ને તો તમને મોજ આવી જશે, એવું ભરેલો વરાળિયું રીંગણાનું શાક, અને વરાળમાં આપણે બાફવાના છે ભરી, કઈ રીતે બને છે ને આખું તમને રેસીપી આપું। ચાલો તો હવે આપણે છે ને આ રીંગણા બધા પાણીમાં એકવાર સાફ કરી લઈએ, આનું કટિંગ કેમ કરવું એ પણ હું તમને શીખવાડી દઉં હમણાં। મરચાં પણ આપણે સાફ કરી લઈશું, ટમેટા પણ નાખી દઈશું અંદર, કે માર્કેટમાં તમે કોઈ પણ વસ્તુ લાવો સાફ કરવી જરૂરી છે। હવે આપણે કટિંગ કરીએ તમને બતાવીએ। જો આ રીતે રીંગણાના ડીટીયા એટલા કાપી નાખવાના છે, તે મોટું ડીટીયું રાખો તોય પણ વાંધો નહીં। જો આ રીતે 2 શેકા મેકી દેવાના, ઠેઠ લગીને જવું। જો આ રીતે હું બધા રીંગણાને છે ને જો પાછા ધોઈ સ્વચ્છ પાણીની અંદર પાછા ડૂબાડી દેવાના, એટલે જેથી કરીને તમે કાપો એ સમયમાં કાળા ન પડે, બરાબર। જે લોકો હું બતાવું એ પ્રમાણે કરતા હોય કોમેન્ટ કરજો। આમને તમે મેકી દો ને તો આની અંદર બધી કાળાશ આવી જશે, ને જ્યારે પાણીમાં ડૂબેલા હશે ને તો એ કાળાશ નહીં આવે। આ રીતે હું બધા મેં રીંગણા લીધા છે 1 કિલોગ્રામ, 7 થી 8 જણા ખાઈ શકે તેટલું શાક બનશે। હવે આ બધા રીંગણા કાપી નાખું પછી તમને બતાવું। આપણે આ મોળા મરચાં લીધા છે 2 નંગ, એક મોળી નાખ્યું ને એક મોળું છું, અને 2 નંગ આપણે તીખા લેવાના છે, એમ 4 નંગ આપણે ટોટલ મરચાં નાખવાના છે, એટલે 70 થી 80 ગ્રામ, કેમ કે મરચાંની સાઇઝ બહુ મોટી છે, એમ જો આ સાલ્યું પણ ભરાઈ ગયું। જો હવે 2 નંગ આપણે તીખા મરચાં નાખશું। વાહ, એટલે તમારે સમથિંગ 100 ગ્રામ જેવું વજન થશે। આપણે આદુના કટકી કરી નાખવાની છે, આનું અત્યારે મિક્સરમાં અથવા તો તમે કટરમાં ગ્રેવી કરો તો પણ ચાલે, કે આદુ જૂનું છે એટલે છે ને રેસાવાળું છે, અને કટકી કરી નાખીએ, ત્યારબાદ લસણ ફોલીને એની કટકી અંદર નાખી દેવાની છે, પછી બતાવીએ તમને ગ્રેવી। હવે આપણે છે ને તલ લીધા છે 50 ગ્રામ, બરાબર। 50 ગ્રામ તલને છે ને પહેલાં આપણે ઘૂમણ નાખવાનું, પછી અંદર નાખી દેવાનું છે આપણે ગાંઠિયા। જો તલ એકદમ આ રીતના દરદરા પીસી નાખવાના છે। હવે આપણે અંદર નાખી દેવાનું છે આ વરિયાળીનો ભૂકો છે, ઓલરેડી 1 ચમચી જેટલો, આ છે ગાંઠિયા, ભાવનગરી ગાંઠિયા લીધા છે, તમે ચણાનો લોટ શેકીને પણ નાખી શકો, એવું નથી તમારે ગાંઠિયા નાખવા। આદુ અને મરચાં છે, બરાબર। હવે એની અંદર આપણે લસણની કળી નાખી દેવાનું છે, 1 ગાંઠિયો આપણે ખોલ્યો છે ને તે લસણની કળીઓ નાખી દેવાની છે, તમે ખાંડીને પણ નાખી શકો, પાણી નથી નાખવાનું, અધકસરી કરવાની છે આપણે, હાવ ગ્રેવી નથી કરવાની। જો આ રીતની કરવાની છે ગ્રેવી, જોઈ શકો છો। તો હવે મિત્રો આપણે મસાલો બનાવવાનો છે ભરેલો, એના માટે જો આપણે તલ ને સિંગદાણા અને વરિયાળી આ 3 વસ્તુ આની અંદર નાખી દે, 1 ચમચી વરિયાળી આપણે નાખી છે, અને આ મસાલો આપણે અંદર નાખી દેવાનો છે, બરાબર। અંદર આપણે થોડીક જરૂરિયાત મુજબ કોથમરી નાખી દેવાની છે, ત્યારબાદ આદુ મરચાંની પેસ્ટ નાખી દેવાની છે, બરાબર। એ તમારા આદુ મરચાં લસણ એટલું આપણે અંદર નાખ્યું છે, એની પેસ્ટ છે, બરોબર, એ આપણે 1 ચમચી જેટલી જ નાખી છે। આ છે શ્રીકરનો ભરેલો મસાલો। શ્રીકરના ભરેલા શાકના મસાલાની અંદર કોઈ પણ જાતના મસાલા તમારે એડ કરવાના નથી, આની અંદર બધી વસ્તુ આવે છે। આ માનો કે અમે 7 જણાનું શાક બનાવીએ છીએ, એટલે આ પેકેટ 60 રૂપિયાનું આવે છે, ઓલ ગુજરાતમાં તમને ફ્રી હોમ ડિલિવરી મળી જવાનું છે, બરોબર। અને તમારો ભરેલો પ્રોગ્રામ કરતા હો ને એટલે તમારે 1 પેકેટ ઠલવી દેવાનું, અને મસ્ત શાક બને છે। મેં અનુભવ કર્યો છે ને પછી હું તમને કહી રહ્યો છું, મેં એકવાર મારા ઘરે બનાવી જોયું છે। આની અંદર બધો મસાલો નાખેલો આવે, એટલે તમારે કાંઈ કરવાનું જ નથી, જો આપણે આખું પેકેટ નાખી દેવાનું છે અંદર। આ મસાલાનું પેકેટ આપણે આખું નાખી દીધું છે, આ રીતનો કંઈક મસાલો આવે છે। જો આમાં તમારે મરચું નથી નાખવાનું, કાંઈ નહીં, આમ સીધું આમ છે ને મિક્સ કરી દેવાનો છે આપણા મસાલા, પછી આપણે પાણીનો છટકારો પણ નાખશું। એ મસાલો નાખતા તમને જોરદાર સુગંધ આવશે। હવે આપણે થોડુંક પાણીનો છટકારો મારી, તમે પેકેટ લેવો ને તો અંદર લખેલું જ હશે। જો આપણે થોડોક જ ચટકારો માર્યો છે, અને જો ફર્સ્ટ ક્લાસ આપણો મસાલો બનીને તૈયાર થઈ ગયો।
જે લોકોને ભરેલા મસાલો જે લોકો પોતાના ઘરે બનાવતા હોય ને બહુ જામતા ન હોય ને તો ભાઈ એકવાર શ્રીકરનો આ મસાલો લેજો. આમ જો જોરદાર સુગંધ સાથે આ મસાલો કમ્પ્લીટ થઈ ગયો છે. હવે રીંગણા ભરીને તમને બતાવી. રીંગણા લઈ લીધા છે અને આ મસાલામાં તમારે તેલ પણ નથી નાખવાનું. મોણ તમે ખાલી પાણીનો છટકારો મારશો ને તો આમ જો મસ્ત મસાલો તૈયાર થઈ જાય છે. અને હવે મસાલાને જો આ રીતે ભરવાના છે આપણે રીંગણાની અંદર. જો સરસ રીતે આપણું રીંગણું ભરાઈ ગયું છે. હવે આ રીતે આપણે બધા રીંગણા ભરી લેવાના છે. બરોબર, મસાલો આપણે તમ તાર ભરતો જવાનો આ રીતે. પછી એકવાર આમ પ્રેસ કરી દેવાનું એટલે મસાલો છે ને બધે એકદમ વ્યવસ્થિત સેટ થઈ જાય. જો આ રીતે રીંગણામાં છે ને ભાઈ આપણે પાણીમાં પલાળી દીધાનું કારણ ફાયદો હોય ને તો આ રીંગણું કાળું ન થાય અંદરથી. જો શેકો મેક્યો હોય ને એથી કાળું ન થાય. આમાં તમારે લીલું લસણ નાખવું હોય ને તો પણ નાખી શકાય. જે લોકો લસણ ડુંગળી નથી ખાતા એના માટે પણ આ મસાલો સારો છે, તો પણ ચાલે. સરસ રીતે ભરીને એકવાર આમ પ્રેસ કરજો ને એટલે માલ તમારો એકદમ સેટ થઈ જાય અંદર મસાલો બધો. અને જો કેવા સરસ મજાના રીંગણા થયા છે. જો અહીંયા મેક્યા જ છે આપણે. 1 કિલોગ્રામ રીંગણા આપણે છે ને ભરી લીધા છે મસાલાથી. હવે આપણે છે ને તપેલાને ગરમ થવા મૂકી દીધું છે. ગરમ થઈ જાય એટલે આપણે વરાળમાં બાફવા મૂકી દઈશું. જો આ બધા આપણે પથ્થર લઈ લીધા છે. પથ્થરને આપણે વ્યવહાર પાણી ધોઈ નાખવાના છે. આની અંદર વરાળિયા રીંગણા બનાવવાના છે. જો આપણે અંદર પાણી નાખી દીધેલું છે અને હવે કપચી મૂકી દીધી છે આ રીતે સાફ કરી. હવે એને ખાલી વરાળમાં બફાવા દેવાની છે. બફાઈ હમણાં થોડુંક ગરમ થઈ જાય ને પછી આપણે ભરેલા રીંગણા મૂકી દઈએ. જો આમાં પરફેક્ટ વરાળ બહાર નીકળવા મળી છે. પાણી આપણે બહુ ઓછું જ નાખ્યું છે. હવે અંદર આપણે રીંગણા છે ને પેલા મોટા મોટા છે અને નીચે મેકશું. જો આ રીતે મોટા મોટા છે અને નીચે મેકશું. એની ઉપર નાના રીંગણા આવી જશે. આ રીતે તેમ વરાળમાં બાફેલા રીંગણાનું શાક ખાઓ તમને મજા પડી જશે. જો બધા રીંગણા કમ્પ્લીટ થઈ ગયા છે. હવે એને છે ને આપણે નાખી દેવાનું છે. 10 થી 12 મિનિટમાં રીંગણા બફાઈ જશે. તો હવે આપણે જોઈ લઈએ. બધી રીંગણા સરસ મજાની સુગંધ આવે છે. આમ જુઓ પરફેક્ટ બફાઈ ગયા. આમ નાના તો બફાઈ જ ગયા પણ આપણે ખાસ જોવાના હતા મોટા. અહીંયા તમે ડીટી અડી જાઓ તો તમને ખ્યાલ આવી જાય કે નહીં પૂરું બફાઈ ગયા છે. હવે એક પછી એક આપણે બધા છે ને એમાં કાઢી લેવાના છે રીંગણા. વરાળ છે ને ભાઈ હાથમાં લાગે નહીં ખાસ જોજો, અથવા તો તમે સીપીએથી કાઢી શકો. બરાબર, આપણે છે ને ગેસ બંધ કરી દીધો છે. હવે બધા રીંગણા છે ને આ રીતે કાઢી લેવાના છે આમ બહાર. હવે હું આ બધા રીંગણા કાઢી લઉં પછી તમને બતાવું. જો આ બધા રીંગણા આપણે કાઢવા મળીએ એક પછી એક. ગરમ જ છે, ધ્યાન રાખીને કાઢવાના તમારે. જો આ રીતે આપણે બધા કાઢતા જવાના છે. પછી આપણે વઘાર મેકીએ તમને બતાવીએ. ચાલો તારે. જો આપણે બધા રીંગણા બફાઈ ગયા છે. એક પણનો મસાલો બહાર નથી નીકળ્યો. મેન તમે રીંગણા બફા મેકો ને તેમ જુઓ કપસી પણ આમ જુઓ પથ્થર જુઓ તમે નીચે. અને આ જુઓ પરફેક્ટ બફાઈ ગયા છે છતાં રીંગણું બહાર નથી નીકળ્યું. આ છે બફાવાની સાચી રીત. હવે આપણે છે ને આનો વઘાર કરીએ. હવે આપણે છે ને ભાઈ વઘાર કરવાનો છે. એના માટે આપણે 150 ગ્રામ સિંગ તેલ નાખી દઈએ. તેલ આવી જાય પછી આપણે મસાલા બધા નાખતા જઈએ. સૂકા મરચાં, ત્યારબાદ આખું જીરું. તેલ આવી જાય એટલે આખું જીરું. એમાં કસ્તુરી મેથી છે અને મેથીના કુરિયા છે. એનાથી ટેસ્ટ બહુ સારો આવે. અને હવે આપણે અંદર નાખી દેવાનું છે મીઠો લીમડો. મીઠો લીમડો નાખ્યા બાદ આદુ મરચાં અને લસણની પેસ્ટ આ પણ આપણે અંદર એડ કરી દેવાનું છે. પેસ્ટમાં આપણે પાણી નથી નાખ્યું એટલે છે ને એકદમ જોરદાર ફ્લેવર આવશે. સ્ટ્રોંગ પાણી નાખો ને તો તેલમાં તમારે ઉકાળવું પડે ને ઓલું થાય ને. આમાં તમારે શું છે ફર્સ્ટ ક્લાસ તમારે ગ્રેવી પાકવા માંડે જલ્દી. હવે એની અંદર આપણે હિંગ નાખી દઈશું. આપણે ગ્રેવી સરસ મજાની ચડી રહી છે. 1 થી 1.5 ચમચી જેટલી આપણે હળદર નાખી દેવાની છે અને પાછો મિક્સ કરી દેવાની છે ગ્રેવીની અંદર. અને સરસ રીતે મિક્સ થઈ જાય પછી આપણે છે ને ભાઈ ટમેટાની ગ્રેવી તૈયાર રાખશું. કેમ કે આપણે આગળની જે ગ્રેવી નાખી એ બધી પાકી ગઈ છે. હવે લઈ લીધી છે આપણે ટમેટાની ગ્રેવી. બરોબર, 250 ગ્રામ ટમેટા આપણે છે એટલે એની ગ્રેવી આપણે કમ્પ્લીટ કરી છે. તે હવે નાખી દેવાની છે અને એકદમ એને મિક્સ કરી દેવાનું છે. અને 5 મિનિટ ચડે પછી આપણે લાલ મરચુંનો વઘાર કરી દઈશું અંદર.
2 ચમચી જેટલું મરચું નાખી રહ્યો છું. 25 ગ્રામ જેવું થાય 2 ચમચી, એટલે તમે તમારા સ્વાદ અનુસાર નાખો. હું હજી અડધી ચમચી જેટલું નાખી દઉં છું. મરચું નાખીને તમારે છે ને ભાઈ જો આ રીતે મિક્સ કરી દેવાનું. એ સરસ મજાનો કલર આવ્યો છે. આજે આપણે તીખું મરચું, કશ્મીરી મરચું બે મિક્સ આપણે દળાયેલું છે. તેનો કલર તો તમે જોઈ શકો છો, એકદમ જોરદાર આવી ગયો છે. જો એ એકદમ જોરદાર ગ્રેવી. હવે એની અંદર આપણે છે ને હું 1 વાટકીઓ પાણી નાખું છું. હજી આપણે 1 વાટકીઓ હજી નાખવાનું છે. જ્યારે આપણે રીંગણા નાખી દઈએ ને ત્યારે 1 વાટકીઓ આપણે નાખીશું. અત્યારે આપણે ગ્રેવીને ઘડીક ચડવા દઈએ, થોડુંક મીઠું નાખી દઈએ અને ધાણા જીરું નાખી દઈએ. સ્વાદ અનુસાર ધાણા જીરું નાખી દેવાનું છે. હવે અંદર આપણે મીઠું નાખી દઈએ છીએ. આપણે મસાલામાં નાખ્યું નથી એટલે અત્યારે આપણે થોડુંક નાખી દઈએ, કેમ કે મસાલામાં ઓલરેડી મીઠું આવે છે. હવે તેને આપણે મિક્સ કરી દઈએ. મસ્તીની ગ્રેવી બની છે તેમ જુઓ. અને આ વરસાદી વાતાવરણમાં આવું સરસ મજાની ગ્રેવીવાળું રીંગણાનું શાક મળી જાય બાજરાના રોટલા સાથે, મોજ પડી જાય. હવે આપણે અંદર રીંગણા નાખવાના છે, થોડી કોથમરી અને લીલા વટવાણા છે. આ તમારે નાખવા હોય તો જ નાખવાના, કેમ કે આ ઘડીકમાં સડી જશે, કેમ કે લીલા છે, પલાળેલા નથી. અને હવે આપણે રીંગણા નાખી દેવાના છે. જે આ રીંગણા આપણે લીધા છે વરાળથી બાફા છે, આમ જુઓ એકદમ સોફ્ટ. હવે આ બધા રીંગણા આપણે આમ જો એક કેમાં મસાલો નીકળ્યો નથી, બધા આપણે અંદર નાખી દેવાના છે. જો બસ તમારે ગ્રેવી જેવી ઘાટી રાખવી હોય એ પ્રમાણે તમારે પાણી એડ કરવું. તો આની અંદર 1 ગ્લાસ પાણી નાખી અને આ જે મસાલો આપણો વધ્યો છે ને રીંગણામાં ભરતા, એની અંદર પાણી નાખીને આપણે અંદર નાખી દેવાના છે. હાલો ભાઈ જો આને છે ને આહિસ્તા આહિસ્તા અને બધાને મિક્સ કરી દેવાના છે રીંગણા આપણે ગ્રેવીમાં. હવે આપણે થોડુંક પાણી નાખશું 1 ગ્લાસ જેટલું, અને પછી આપણે ઘડીક ગ્રેવી ચડવા દઈએ એટલે થોડોક ઘાટો થઈ જાય. હવે જે આપણે મસાલો વધ્યો હતો ને એની અંદર આપણે 1 ગ્લાસ પાણી નાખી એને આની અંદર નાખી દેવાનું છે. અને હવે આપણી ગ્રેવી છે ને હવે જામશે. જુઓ ભાઈ, હવે ખાલી 1-2 ઉકાળ આવે ને જ્યાં તમારો રસોઈ જો અત્યારે એટલો પતલો છે, હવે ઘાટો થઈ જાય, ફર્સ્ટ ક્લાસ શાક બની જાય કમ્પ્લેટ વરાળિયા રીંગણાનું. અત્યારે જો આપણો રસો આવો છે પતલો, પાણી નાખ્યું, હવે પાણી બળી જાય પછી રસો કેવો થાય હું તમને બતાવું. જો ભાઈ આપણા રીંગણાની ગ્રેવી એકદમ ઘટદાર થઈ ગઈ છે, તમે જોઈ શકો છો. જુઓ થઈ ગઈ એકદમ ઘટદાર, અને રીંગણું પણ એકદમ જો આ ગ્રેવી જુઓ 5 મિનિટ રહીને કેવી ઘટદાર થઈ. હજી આપણે સહેજ ઘટદાર કરવાની છે, પછી આપણે રીંગણાના શાકની મજા માણીએ ચોમાસાના વાતાવરણમાં. જો ભાઈ આખા આપણા રીંગણા છે ને કમ્પ્લીટ થઈ ગયા છે શાક, માથે તેલ પણ આવવા મળ્યું છે. હવે આપણે કોથમરી નાખીને નીચે ઉતારી લઈએ, બરાબર. જો અત્યારે કોથમરી નાખી દીધી અને હવે આપણે નીચે ઉતારી લઈએ. અને આમ જો ગ્રેવી તમે તારે જુઓ એકદમ ઘાટી છે. જો આ રીંગણાનું શાક ખાવાની તમને ચોમાસામાં ભાઈ ભરેલા વરાળિયા રીંગણા. થોડુંક આમાં તમારે મહેનત પડે પણ તમને શાક બને તમારે આલા ગ્રેડ હો, કાંઈ ન ઘટે. આમ જો હે કારની આપણે રાહ જોઈ રહ્યા હતા. આ શાક બનતા 1.5 કલાક થઈ, બધું વસ્તુ સુધારી કાઢવીને બધું થઈને 1.5 કલાક. વરાળિયા રીંગણાનું ભરેલું શાક જો કમ્પ્લીટ થઈ ગયું છે. આમ જો હા હા આમ જો ખાલી આમ ગ્રેવી તમે જુઓ, એ ફર્સ્ટ ક્લાસ રીંગણાની ગ્રેવી પણ આમ જો એકદમ થિકનેસવાળી. સાથે મેં મરચાં લીધા છે, ટમેટા છે, સાઈઝ છે, અને બાજરાનો દેશી બાજરાનો ચૂલે બનેલો રોટલો છે. અને ભાઈ રોટલો હોય અને રીંગણાનું શાક હોય એટલે કાંઈ ન ઘટે હો. શાક કાંઈ ઘટે નહીં એવું બન્યું ભાઈ. જો આ છે આપણું રીંગણું અને ભરેલું જ છે કમ્પ્લીટ. જુઓ આમ જોવો તમે, મોજ આવી ગઈ. એકવાર તમારા ઘરે આ રીતનું શાક બનાવો, અને ખાસ કરીને મને આ મસાલો ખૂબ જ ગમ્યો છે. એનું કારણ છે આની અંદર આપણે ખાલી મીઠું વઘાર કર્યો ને તાર નાખ્યું તે, બાકી કોઈ વસ્તુ આપણે નાખી નથી. ધાણા જીરું નાખ્યું છે, મરચું નાખ્યું છે. એના અંદરનો ભરવાનો મસાલો આવ્યો ને ભાઈ 1 નંબર, અને ખાવાની મજા પડી જાય એવો. અને હું તો તમને મારો પર્સનલ રિવ્યૂ આપું તો તમારે જો તમારે ઘરે બનાવવું હોય શાક કોઈ પણ, તો જેનો 100 ગ્રામનો મસાલો
આ ઓલ ગુજરાતમાં ફ્રી હોમ ડિલિવરી આવી જશે. 60 રૂપિયાનો એની વેબસાઇટ છે, એમાં તમે શ્રીકર મસાલો ખાલી ઓર્ડર કરશો ને, ફ્રી હોમ ડિલિવરી તમને મળી જવાનો. જે લોકોને મોટા પ્રોગ્રામ કરે છે તેમને જો મસાલો જોતો હોય છે 500 ગ્રામના પેકિંગમાં, તો પણ તમને ફ્રી હોમ ડિલિવરી ઓલ ગુજરાતમાં મળી જશે. અને રેસીપી સારી લાગે તો બધું શેર કરજો. ફરી મળશું નવી રેસીપી સાથે. તમને કેવી લાગી મને જરૂર કોમેન્ટમાં જણાવજો.